ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતામાં રચલ વિધિઓના વિકલિતો અને તેને અનુરૂપ સ્વાધ્યાય 5.6 પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ આપણે દ્વિતીય કક્ષાના વિકલિતનો પ્રારંભિક ખ્યાલ મેળવી અને સ્વાધ્યાય 5.7 ના 3 દાખલાઓ પૂર્ણ કર્યા હતા. આજે આપણે એક્ઝામ્પલ નંબર 4 ગણવાનો પ્રયત્ન કરીએ. નીચેના દાખલાઓ માટે દ્વિતીય વિકલન મેળવો. કારણ કે આપણે 1 થી 10 દાખલાઓ માટે દ્વિતીય વિકલન એટલે કે d2y/dx2 મેળવવાનું છે. તો જોઈએ એક્ઝામ્પલ નંબર 4 log x. અહીં y બરાબર શું લેતા? એટલે log x લેતા. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન, તો dy/dx શું થઈ જશે? કે d/dx log x. log x નું વિકલન શું થાય? x ની સાપેક્ષે, તો dy/dx શું થઈ જશે? કે -1 ના છેદમાં x. log x નું વિકલન શું થશે? કે 1 ના છેદમાં x. હવે આપણે અહીંયા આગળ મેળવવાનું શું છે તમારે? કે દ્વિતીય વિકલન, તો x ને સાપેક્ષે ફ્રી વિકલન કરતા x ને સાપેક્ષ ફ્રી વિકલન કરતા હવે dy/dx નું મારે x ને સાપેક્ષ ફ્રી વિકલન કરું તો શું થશે વિદ્યાર્થી મિત્રો? કે d2y/dx2 સામેની બાજુ શું થશે? કે d/dx 1/x નું પાછું વિકલન. હવે આપણે વિકલનના સૂત્ર કરતી વખતે આપણે d/dx 1/x ના સૂત્રનો અભ્યાસ કર્યો હતો કે 1/x નું વિકલન શું થાય? કે -1 ના છેદમાં x નો વર્ગ. x ની n ઘાત નું ખરેખર તો પેટા સૂત્ર છે. તો 1/x નું વિકલન શું થશે? કે d2y/dx2 શું થઈ જશે? કે -1 ના છેદમાં x નો વર્ગ. તો આપણો ફાઇનલ જવાબ થશે. આ ટાઈપના દાખલાઓ છે MCQ માં પૂછાતા હોય છે વારંવાર. પછી ગુજરાત બોર્ડ હોય અથવા તો ગુજકેટ હોય. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 5 x3 log x. તો સૌથી પહેલા તો y ધારી લઈએ આપણે રકમને. તો અહીં y x3 log x લેતા બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરો, તો y નું x ને સાપેક્ષ વિકલન શું થઈ જશે? dy/dx. સામે શું આવી જશે? કે d/dx x log x. અહીંયા આગળ બે પદો છે અને તમારે x ને સાપેક્ષ વિકલન કરવાનું છે. તો વિકલનના ગુણાકારના નિયમનો ઉપયોગ થશે. પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ અચળ અને પહેલા પદનું વિકલન. તો log x નું વિકલન શું થશે? કે 1/x. તો x3 શું થઈ જશે? 1 ના છેદમાં x નો વર્ગ. એ જ રીતે log x x ના ઘનનું વિકલન શું થશે? કે 3x નો વર્ગ. અહીંયા આગળ x જતા રહેશે તો વચ્ચે હું તમારી પાસે કે x2 વત્તા 3 ને હું આગળ લઈ લઉં 3x નો વર્ગ શું થઈ જશે? log x. હવે આપને શું મળ્યું? કે dy/dx. આપણે મેળવવાનું છે ખરેખર કે d2y/dx2 એટલે કે દ્વિતીય વિકલન. x ને સાપેક્ષે ફરી વિકલન કરતા x ને સાપેક્ષે હવે x ને સાપેક્ષે ફરી વિકલન કરતા તો dy/dx નું ફરી વિકલન શું થશે? કે d2y/dx2. હવે અહીંયા આગળ d/dx પહેલા પદને લાગુ પડશે અને d/dx બીજા પદને લાગુ પડશે. તો d/dx x2 વત્તા 3 અચળ પદ છે તો 12 લઈ આવશે d/dx x2 log x. તો અહીંયા આગળ ફરી બે પદો આવ્યા છે તો વિકલનના ગુણાકારના નિયમથી વિકલન થઈ શકે. તો x2 નું વિકલન શું થશે? કે 2x વત્તા 3 હવે હું ડાયરેક્ટલી વિકલન કરવાનો પ્રયત્ન કરું છું. ગુણાકારનો નિયમ આવશે. પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન વત્તા બીજું પદ અચળ અને પહેલા પદનું વિકલન. તો કૌંસની અંદર પહેલું પદ અચળ log x નું વિકલન શું થાય? કે 1/x વત્તા log x અચળ અને x2 નું વિકલન શું થશે? x ને સાપેક્ષે કે 2x. તો અહીંયા આગળ ડાયરેક્ટ વિકલનના ગુણાકારના નિયમથી ગણતરી કરવાનો પ્રયત્ન કર્યો છે. તો 2x વત્તા
x ને જતા રહેશે તો વચ્ચે કેટલા અહીંયા આગળ તો x 3 ને ગુણો તો 3x વત્તા 2x log x હવે બેને તો કેટલા થાય 5x તો therefore d2y/dx equal to શું થઈ જશે ફાઇનલી કે 3 ને 2 5x વત્તા 2x log x તો આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે હજી તમે આમાંથી x ને વધારી શકો વધારવું હોય તો વિદ્યાર્થી બંનેમાંથી x કોમન લઈ લો તો વધે હું તમારી પાસે 5 વત્તા 2 log x આ રીતે લખો તો x કોમન લઈ લો બંને રીતે તમારો જવાબ સાચો છે હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 6 e⁻x sin 5x તો સૌથી પહેલા તેને y નામ આપી દઈએ તો અહીં y ઇક્વલ ટુ શું લેતા e⁻x sin 5x બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો y ને x ને સાપેક્ષ વિકલન શું થશે કે dy/dx equal to d/dx of e⁻x sin 5x હવે જો અહીંયા આપણે બે પદો તમને ગુણાકાર સ્વરૂપે આપેલા છે તો વિકલનના ગુણાકારના નિયમથી આમનો વિકલન આપણે સરળતાથી કરી શકીએ તો પહેલું પદ અચળ બીજા પદનું વિકલન વત્તા બીજું પદ અચળ અને પહેલા પદનું વિકલન હવે જો sin x નું વિકલન શું થાય તો કે cos x ત્યાં આગળ 5x નું પાછું વિકલન થશે તો e⁻x એમના sin x નું વિકલન શું થશે cos x એ કોનું પાછું વિકલન થાય ચેન રૂલથી એટલે 5x નું પાછું વિકલન વત્તા sin 5x e⁻x નું શું થશે તો કે e⁻x હવે જો અહીંયા આગળ 5x નું વિકલન શું થાય તો 5 તો અચળ વચ્ચે x નો x ને સાપેક્ષ વિકલન શું જોઈએ તો કે 1 વચ્ચે હું તમારી પાસે તો કે 5 e⁻x cos 5x હવે જો આની અંદર તમારે લખવું હોય તો e⁻x sin 5x ઇક્વલ આપણે શું લીધું હતું y ઇક્વલ આપણે y મૂકી તો વત્તા y કારણ કે જે આપણે બીજું વિકલન કરવાનું છે જો આનું બીજું વિકલન કરશું તો અહીંયા આગળ તો ગુણાકારનો નિયમ આવશે પછી અહીંયા આગળ ગુણાકારનો નિયમ આવે તો એ ના કરવું હોય તો તમે ઇક્વલ ટુ y લખી શકો therefore dy/dx ઇક્વલ ટુ શું થઈ ગયું તમારી પાસે તો કે 5 e⁻x 5x વત્તા y આ તમારું સમીકરણ નંબર 1 થઈ ગયું હવે આપણે શું કરીએ કે dy/dx બરાબર જે પદ મળ્યું એનું આપણે ફરી વિકલન કરી નાખીએ x ને સાપેક્ષ તો x ને સાપેક્ષ ફરી વિકલન કરતા x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો dy/dx નું પાછું વિકલન શું થશે કે d2y/dx હવે જો અહીંયા આગળ d/dx પહેલા આપણે લાગુ પડે d/dx બીજા પદને લાગુ 5 તો અચળ પદ છે એટલે વિકલન કરતી વખતે બહાર લઈ આવશું તો d/dx e⁻x cos 5x વત્તા y ને સાપેક્ષ એટલે શું થઈ જશે dy/dx અહીંયા આગળ ફરી વિકલનના ગુણાકારનો નિયમ આવશે પહેલું પદ અચળ બીજા પદનું વિકલન તો પહેલું પદ અચળ બીજા પદનું વિકલન ડાયરેક્ટ વિકલન કરું છું હવે હું વિદ્યાર્થી તો cos x નું વિકલન શું થાય કે sin 5x એ કોનું પાછું વિકલન થશે તો કે 5x નું પાછું વિકલન કેટલા થાય 5 વત્તા બીજું પદ અચળ અને પહેલા પદનું વિકલન પહેલું પદ કયું છે તમારી પાસે e⁻x નું વિકલન શું થાય e⁻x વત્તા છેલ્લું પદ શું આવશે તો કે dy/dx હવે 5 ને આપણે અંદર ગુણાવી દઈએ તો 25 25 અને માઈનસ કેટલા થઈ જશે કે -25 e⁻x sin 5x 5 અહીંયા આગળ ગુણાશે વત્તા કેટલા થશે કે 5 e⁻x cos 5x હવે જો અહીંયા આપણે સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરવાનો એટલે તમને ઉપર dy/dx તો આપણે શું નામ આપ્યું સમીકરણ નંબર 1 આ ટાઈપના દાખલાઓ જે આપણે આગળ આવશે તો ત્યાં આગળ આપણે સમીકરણ નંબર 1 માં આપણે dy/dx શું મળ્યું કે 5 e⁻x cos 5x y મળ્યું એ કિંમત આપણે ક્યાં મૂકી દઈએ તો કે નીચેના સમીકરણમાં મૂકી દઈએ તો વત્તા dy/dx શું આવી જશે તો કે 5 e⁻x cos 5x વત્તા y કેના આધારે લખ્યું આપણે સમીકરણ નંબર 1 પરથી લખ્યું આપણે આપણ હવે જો અહીંયા આગળ 5 cos 5x વત્તા 5 cos 5x ઇક્વલ ટુ શું થઈ જશે કે 10 cos 5x ને આપણી y ની કિંમત મૂકવી પડશે y ઇક્વલ ટુ શું લીધું આપણે કે e⁻x sin 5x તો લખીએ આપણે -25 e⁻x sin 5x વત્તા
5 दूने 10 e રેઝ ટુ x cos 5x વત્તા y ની કિંમત y બરાબર શું લીધું આપણે તો હું ખરેખર ચાલી પાસે તો e રેઝ ટુ x sin 5x હવે જો e રેઝ ટુ x sin 5x અહીં પર -25 બધું છે અહીં એક પદ છે બેની બાદબાકી કરો તો કેટલા આવશે એટલે કે -24 e રેઝ ટુ x sin 5x વત્તા 10 e રેઝ ટુ x cos 5x હવે બંને બાજુ પર કોમન લેવું હોય તો કેટલા કોમન નીકળે કે 2 e રેઝ ટુ x બંનેમાંથી કોમન આવશે 2 e રેઝ ટુ x કોમન લઈ લઈએ આપણે હવે અહીંયા પ્લસ વાળું પછી પેલા લો કેટલા વધશે એટલે 5 cos 5x ઓછા 12 sin 5x આ તમારો ફાઇનલ જવાબ થશે d2y/dx2 બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો ખાલી તમારે બે વાર વિકલન કરવાનું છે આ ટાઈપના દાખલા આવશે e રેઝ ટુ x sin 5x હોય અથવા તો cos 5x હોય ત્યારે તમારે સમીકરણ નંબર 1 આપો એનું પરિવિકલન કરો સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરો અને એનું દ્વિતીય વિકલન મેળવી શકો હજી આ ટાઈપનો દાખલો એક્ઝામ્પલ નંબર 7 છે એ આપણે ગણવાનો પ્રયત્ન કરીએ હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 8 ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 7 નો અભ્યાસ કરીશું તો અહીં y tan ઇન્વર્સ x બંને બાજુ x ના સાપેક્ષ વિકલન કરતા y નું x ના સાપેક્ષ વિકલન શું થશે કે dy/dx d/dx tan ઇન્વર્સ x હવે tan ઇન્વર્સ x નું x ના સાપેક્ષ વિકલન શું થાય કે 1/1 x2 આ તો આપણે સૂત્રનો અભ્યાસ કર્યો તો અગાઉ મેળવવાનું છે આપણે ખરેખર તો દ્વિતીય વિકલન તો હવે x ને સાપેક્ષ ફરી વિકલન કરતા x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો dy/dx નું ફરી વિકલન શું થશે કે d2y/dx2 d/dx of 1/1 x નો વર્ગ હવે 1/x નું વિકલન શું થાય હમણાં આગળના દાખલામાં જે આપણે ઉપયોગ કર્યો હતો કે 1/x નું વિકલન x ની n ઘાતનું સૂત્ર જોયું છે પેટા સૂત્રનો આપણે અભ્યાસ કર્યો હતો 1/x નું વિકલન શું થાય -1/x નો વર્ગ તો અહીંયા આગળ 1/1 x2 તો એનું વિકલન કરવું તો શું થશે કે -1/1 x નો વર્ગ એના આખાનો વર્ગ ત્યાં આગળ કોનું પાછું વિકલન થશે ચેઇન રૂલ થી થાય કે 1 x2 નું પાછું વિકલન થાય તો -1/માં શું આવી જશે કે 1 x2 નો વર્ગ કોનું પાછું વિકલન થાય કે d/dx 1 x2 નું પાછું વિકલન હવે અહીંયા આગળ 1 નું વિકલન શું થાય 0 x2 નું વિકલન શું થાય x ને સાપેક્ષ થાય 2x તો -2x ના છેદમાં 1 x વર્ગ ના આખાનો વર્ગ તો આ તમારું દ્વિતીય વિકલન મળે હવે આપણે એક્ઝામ્પલ નંબર 7 ગણવાનો પ્રયત્ન કરીએ e6x cos 3x નો આપણે દ્વિતીય વિકલન મેળવવાનું છે આ ટાઈપનું એક્ઝામ્પલ હમણાં આપણે એક્ઝામ્પલ નંબર 6 ની ગણતરી કરી હતી એમાં શું હતી રકમ કે e6x કાક sin x હતું બંને એક જ હરખા દાખલાઓ છે સૌથી પહેલા તો dy/dx મેળવો એને સમીકરણ નંબર 1 નામ આપી દો દ્વિતીય વિકલન મેળવો ત્યાં આગળ સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરો તો જોઈએ અહીં y બરાબર શું લઈ લઈએ આપણે e6x cos 3x લેતા બંને બાજુ x ના સાપેક્ષ વિકલન તો y નું x ના સાપેક્ષ વિકલન શું થઈ જશે કે dy/dx d/dx ઓફ શું થઈ જશે e6x cos 3x વિકલનના ગુણાકારનો નિયમ પહેલું પદ અચળ બીજા પદનું વિકલન વત્તા બીજું પદ અચળ પહેલા પદનું વિકલન d/dx શું થશે e6x હવે cos x નું વિકલન શું થાય તો કે -sin x ત્યાં આગળ 3x નું પાછું વિકલન છે ચેઇન રૂલ થી તો -e6x sin 3x d/dx 3x ઈ જ રીતે cos 3x એમ નામ આવશે e6x નું વિકલન શું થાય કે e6x ત્યાં કોનું પાછું વિકલન થાય ચેઇન રૂલ થી કે 6x નું પાછું વિકલન 3 ને આગળ લઈ લો 3x ને તો વચ્ચેનું તમારી પાસે
અલા 3x નો વિકલન x નો x ને સાપેક્ષ વિકલન કરું તો 1 વચ્ચે કેટલા થાય 3 -3 e raised to 6x sin 3x વત્તા 6 cos 3x e raised to 6x. હવે કાંઈક આપણે સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરીએ કે રકમનો ઉપયોગ કરીએ e raised to 6x cos x શું લખી શકો તમે y અને આપણે લખવું એમાં dy by dx તો હું લખી શકું વિદ્યાર્થી મિત્રો એટલે -3 e raised to 6x sin 3x વત્તા 6y સમીકરણ નંબર હું લેતા કારણ 1 આપતા હવે x ને સાપેક્ષે 3 વિકલન કરતા એટલે વિકલ વિકલન મેળવવાનું છે તો હવે x ને સાપેક્ષ 3 વિકલન કરતા x ને સાપેક્ષ 3 વિકલન કરતા तो dy by dx तो x ने सापेक्ष विकलन શું થાય એટલે d square y by dx square equal to માઈનસ એ ચાલ છે એને હું બાય લઈ લો 3 into d by dx e raised to 6x into sin 3x વત્તા y ને x ને સાપેક્ષ વિકલન શું થશે એટલે dy by dx સમજાયું વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર 6 જેવો જ છે અહીંયા આગળ -3 ને આપણે બહાર લીધા e raised to 6x into sin 3x વત્તા 6 ચોક પછી બાય y નો x ને સાપેક્ષ વિકલન શું થાય કે dy by dx હવે અહીંયા વિકલનના ગુણાકારનો નિયમ ડાયરેક્ટલી લખવાનો પ્રયત્ન કરું છું તો -3 પેલું પદ અચળ બીજા પદનું વિકલન તો sin 3x નું વિકલન શું થાય કે cos 3x ત્યાં 3x નું પાછું વિકલન તો cos 3x ઇન્ટુ શું આવશે 3 આવશે વત્તા sin 3x અચળ કોનું પાછું વિકલન થશે e raised to x નું પાછું વિકલન e raised to x નું વિકલન શું થાય e raised to x into 6x નું શું થશે કે 6 વત્તા 6 into dy by dx હવે આપણે સમીકરણ નંબર 1 નો ઉપયોગ કરીએ -3 ને અંદર બનાવી દો dy by dx ઇક્વલ ટુ આપણે શું મૂકી કે -3 into e raised to 3x 6x into sin 3x વત્તા 6y મૂકી દઈએ તો -3 ને કેટલા થાય 9 e raised to 6x into cos 3x minus minus plus minus minus 36 ને કેટલા થાય 18 e raised to 6x sin 3x વત્તા dy by dx અહીં દરેક પદને કેટલા વડે ગુણાય છે કે 6 વડે તો 36 ને કેટલા થાય 18 તો -18 e raised to 6x into sin 3x વત્તા શું થઈ જશે કે 60 36y અહીં 6 બાર છે આને દરેક પદને આપણે કેટલા વડે ગુણવા પડે કે 6 વડે તો વત્તા 36y હવે ત્યાં આગળ y ની કિંમત મૂકવી પડશે સૌથી પહેલા તો 18 ને 18 કેટલા થશે કે 36 e raised to 6x into શું થશે કે sin 3x ઓછા 9 e raised to 6x into cos 3x વત્તા 36 ગુણ્યા y તો શું થઈ જશે કે 36 e raised to 6x into cos 3x તો આની બરાબર લખો વિદ્યાર્થી મિત્રો હું લખી શકો તમે કે -36 નો એમ રહેશે -36 e raised to 6x એમ sin 3x એમ 36 માંથી 9 જાય તો કેટલા વધે કે 27 e raised to 6x into cos 3x હવે કોમન લઈ જે કોમન નીકળતું હોય તો ધેર d square y by dx તો બરાબર તમે લખો હું લખી શકું કે બંનેમાંથી કેટલા કોમન નીકળશે કે 9 * 27 9 * 36 તો 9 into e raised to 6x કોમન તો વચ્ચે હું કૌંસમાં તો કે અહીંયા આગળ કેટલા વચ્ચે કે 9 * 27 એટલે 3 cos 3x ઓછા અહીંયા કેટલા વધે કે 4 sin 3x તો આ તમારો ફાઇનલ જવાબ થશે અને આપણે અહીંયા લખી નાખી સાઈડમાં તો d square y by dx square equal to લખો તો હું લખી શકું વિદ્યાર્થી મિત્રો કે 9 into e raised to 6x 3 cos 3x ઓછા 4 sin 3x તો આ તમારો ફાઇનલ જવાબ થશે બહુ સરળ એક્ઝામ્પલ છે વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા જેવો 7મો દાખલો છે આ 8મો તો એકંદરે સરળ દાખલો છે
હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 9 log x નું આપણે દ્વિતીય વિકલન મેળવવાનું છે. તો અહીં y ઇક્વલ ટુ શું લઈ લઈએ આપણે કે log x x ને સાપેક્ષ વિકલન કરતા બંને બાજુ તો dy by dx ઇક્વલ ટુ શું થશે તો કે d by dx of log x. હવે સૌથી પહેલા તો log x નું વિકલન શું થાય કે 1/x. અહીંયા શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો કે 1/log x તે કોનું પાછું વિકલન છે ચેઇન રૂલ થી કે log x નું પાછું વિકલન. હવે log x નું વિકલન શું થાય કે 1/x તો 1/x log x. log x નું વિકલન શું થાય કે 1/x તો 1/log x 1/x ઇક્વલ ટુ શું થાય 1/x log x. તો આપણને dy by dx મળી ગયું. હવે બંને બાજુ x ને સાપેક્ષ ફરી વિકલન કરતા હવે x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો શું થઈ જશે dy by dx નું ફરી વિકલન શું થાય તો કે d2y by dx2 ઇક્વલ ટુ d by dx શું થઈ જશે તો 1/x log x. હવે તો અહીંયા આગળ તમે વિકલન છે વિકલનના ભાગાકારના નિયમનો જનરલી ઉપયોગ કરતા હોય વિદ્યાર્થી મિત્રો ઘણી વખત. અહીંયા આગળ તો 1/x વાળું પદ છે પછી બોલે છેદમાં x log x છે અને પદ તો આપણે કેવું છે કે 1/x અચળ પદના છેદમાં x. તો 1/x નું વિકલન શું થાય કે -1/x નો વર્ગ કોનું પાછું વિકલન થશે કે x log x નું પાછું વિકલન તો -1/x log x નો શું થઈ જશે વર્ગ. यहाँ આગળ વિકલન કોનું પાછું વિકલન થશે કે d by dx of x log x નું પાછું વિકલન. તો અહીં આગળ ફરી ગુણાકારનો નિયમ આવશે. આ પદ તો એમને -1/x log x નો વર્ગ. હવે પેલું પદ અચળ log x નું વિકલન શું થાય કે 1/x log x x to x ના સાપેક્ષ વિકલન શું થાય 1. જો વિકલનના ગુણાકારના નિયમનો આપણે ડાયરેક્ટ ઉપયોગ કર્યો છે. પેલું પદ અચળ log x નું વિકલન એટલે 1/x. બીજું પદ અચળ x to x ના સાપેક્ષ વિકલન શું થાય 1. બંને જતા રહે તો વધ્યું તમારી પાસે d2y by dx2 ઇક્વલ ટુ તો ફાઇનલ થોડો જવાબ લખો તો હું લખી શકું વિદ્યાર્થી મિત્રો કે d2y by dx2 ઇક્વલ ટુ શું થઈ જશે કે -1 log x ના છેદમાં x log x ના આખાનો વર્ગ. આ તમારો ફાઇનલ જવાબ. આ જ રીતે આપણે એક્ઝામ્પલ નંબર 10 કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીં y ઇક્વલ ટુ શું લઈ લઈએ આપણે sin of log x. બંને બાજુ x ને સાપેક્ષ વિકલન તો y ને x ને સાપેક્ષ વિકલન શું થાય કે dy by dx ઇક્વલ ટુ d by dx sin of log x. હવે sin x નું વિકલન શું થાય કે cos x તો cos of log x ત્યાં આગળ ચેન રૂલથી કોણ પાછું વિકલન થશે કે d by dx log x નું પાછું વિકલન. હવે log x નું વિકલન શું થાય કે 1/x તો cos of log x ઇન્ટુ શું થાય કે 1/x. અહીંયા આગળ આપણને પ્રથમ વિકલન શું મળ્યું તો કે dy by dx ઇક્વલ ટુ cos of log x ના છેદમાં શું મળ્યું x. હવે આપણને તો આપણે x ને સાપેક્ષ ફરી વિકલન કરીએ તો x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો કે dy by dx નું ફરી વિકલન શું થાય કે d2y by dx2 ઇક્વલ ટુ d by dx of cos of log x ના છેદમાં શું થઈ જશે x. હવે cos of log x ના છેદમાં x. આ પદનું વિકલન કરવું હોય તમારે વિકલનના ભાગાકારના નિયમનો ઉપયોગ કરવો પડે કારણ કે અંશમાં શું છે કે cos વાળું પદ છે છેદમાં x છે. જો કે અચળ પદ હોય એમ જેવું 1/x અથવા તો 1/sin x હોય અંશમાં કાંઈક અચળ પદ હોય તો 1/x ના સૂત્રનો ઉપયોગ કરીને તમે ડાયરેક્ટલી વિકલન કરી શકો. અહીંયા આગળ તમારે વિકલનના ભાગાકારના નિયમનો ઉપયોગ કરવો પડે. તો વિકલનના ભાગાકારનો નિયમ શું હતો વિદ્યાર્થી મિત્રો કે છેદ અચળ અંશનું વિકલન ઓછા અંશ અચળ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. છેદમાં શું છે તમારી પાસે x
x નો વર્ગ શું થશે કે x સ્ક્વેર હવે cos નું વિકલન શું થાય કે માઈનસ sin તો x માઈનસ ની આગળ લીધું માઈનસ sin of log x ત્યાં ચેન્જ હોતું કોણ પાછું વિકલન થશે એટલે log x નું ફરી વિકલન ઓછા x નો x ના સાપેક્ષ વિકલન શું થાય 1 તો માઈનસ cos of log x છેદમાં x સ્ક્વેર હવે અહીંયા આગળ log x નું વિકલન શું થાય કે 1/x તો માઈનસ x into sin of log x into 1/x ઓછા cos of log x છેદમાં x નો વર્ગ x જતા રહેશે બંનેમાંથી હું અંશમાંથી માઈનસ કોમન લઈ લઉં તો ફાઇનલ તમારો જવાબ શું થશે વિદ્યાર્થી મિત્રો એટલે કે d2y/dx2 એટલે કે આપેલ વિધેયનું દ્વિતીય વિકલન માઈનસ sin of log x વત્તા cos of log x ના છેદમાં x નો વર્ગ બહુ સરળ છે વિદ્યાર્થી મિત્રો તો આ તમારો ફાઇનલ જવાબ થશે હવે આપણે એક્ઝામ્પલ નંબર 11 ગણવાનો પ્રયત્ન કરીએ જો y બરાબર 5 cos x ઓછા 3 sin તો સાબિત કરો d2y/dx2 y = 0 આ ટાઈપનો આપણે એક ઉદાહરણમાં પણ અભ્યાસ કર્યો છે એ ટાઈપનો છે ત્યાં આગળ શું હતું અચળ પદ કાંક e અને b આપેલું છે અચળ પદ શું છે તમારી 5 છે અને બીજા કેટલા છે -3 તો જોઈએ અહીં આપેલું શું છે તમને કે y બરાબર 5 cos x ઓછા 3 sin x બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો dy/dx = શું થશે તો કે d/dx ઓ 5 cos x ઓછા 3 sin x therefore dy/dx = શું લખી શકો વિદ્યાર્થી મિત્રો તો કે dy/dx બંને પદ આપી દઈએ 5 અચળ પદ છે બહાર બી આવશે તો dy/dx cos 5x ઓછા 3 dy/dx શું થઈ જશે અચળ પદ છે વિકલન કરતી વખતે બહાર આવે તો dy/dx sin x cos x નું વિકલન શું થાય કે -sin x તો 5 sin x કારણ કે માઈનસ ને આપણે આગળ લઈએ cos x નું વિકલન શું થાય કે -sin x ને માઈનસ આપણે બહાર લઈ લઈએ sin x નું વિકલન શું થાય cos x -3 cos x તો આપણે શું લખતા કે dy/dx મેળવવાનું શું છે આપણે એટલે સાબિત કરવાનું છે d2y/dx2 y = 0 તો હવે x ના સાપેક્ષે ફરી વિકલન કરતા હવે x ને સાપેક્ષ ફરી વિકલન કરતા x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો dy/dx નું ફરી વિકલન શું થાય એટલે કે d2y/dx2 હવે માઈનસ m d/dx શું થઈ જશે તો કે sin x ઓછા 3m d/dx શું થઈ જશે cos x sin x નું વિકલન શું થાય cos x તો -5 cos x નું વિકલન શું થાય કે -sin x તો માઈનસ શું થઈ જશે પ્લસ તો 3 sin x હવે બંનેમાંથી હું માઈનસ કોમન લઈ લઉં તો આની બરાબર આપણે શું લખી શકો y લખી y = શું છે તમારી પાસે વિદ્યાર્થી મિત્રો તો 5 cos x ઓછા 3 sin તો બંને પદોમાંથી માઈનસ કોમન લઈએ તો માઈનસ બહાર લઈએ તો શું વચ્ચે તમારી પાસે એટલે કે 5 cos x ઓછા 3 sin x y ખરેખર તમારો શું થઈ ગયું કે રકમ y આની બરાબર શું લખી શકો તમે y લખી શકો કોમ્પોનન્ટ therefore d2y/dx2 = શું થઈ જશે કે -y નો બરાબર ને આ બાજુ લઈ લો તો d2y/dx2 = શું થશે d2y છેદમાં dx2 તો y = શું થઈ જાય 0 આપણે સાબિત કરવાનું બહુ સરળ છે પહેલી વાર વિકલન કરો બીજી વાર વિકલન કરો આપેલ રકમ છે તમને કે જવાબ છે તમે y નામ આપી બરાબર ને આ બાજુ લઈ લો તમારો ફાઇનલ જવાબ મળી જશે હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 12 y બરાબર cos ઇન્વર્સ x હોય તો d2y/dx2 માત્ર y ના પદ સ્વરૂપમાં આપણે મેળવવાના છે એટલે કે અહીંયા આગળ આપણે દ્વિતીય વિકલન મેળવવાનું છે અને એનો જવાબ કેમ આવવો જોઈએ માત્ર કારણ કે y માં આવવો જોઈએ ચલ y માં આવવો જોઈએ તો લઈ લઈએ અહીં y બરાબર શું છે તમારી પાસે કે cos ઇન્વર્સ x હવે y બરાબર cos ઇન્વર્સ x હોય તો x બરાબર તમે શું લખી શકો કે cos y હવે અહીં આગળ x બરાબર cos y
તો આપેલ પદનું વિકલન છે આપણે કોને સાપેક્ષ કરશું તો કે y ને સાપેક્ષ કારણ કે x ઇક્વલ ટુ પદ સામે કેમ આપેલું છે કારણ y માં આપેલું છે તો બંને બાજુ y ને સાપેક્ષ બંને બાજુ y ને સાપેક્ષ વિકલન કરતા તો x નું y ને સાપેક્ષ વિકલન શું થાય કે dx dy cos y નું વિકલન શું થાય કે -sin y. હવે આને લખવું હોય આપણે મેળવવાનું છે ખરેખર તો d2y/dx છે તો બંને બાજુ બેઝ લઈ લઈએ તો dy/dx શું થઈ જશે કે -1 ના છેદમાં sin y. તો dy/dx શું લખી શકો તમે ફાઇનલી કે -cos y. મેળવવાનું છે તમારે કે d2y/dx તો બંને બાજુ x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો dy/dx નો x ને સાપેક્ષ વિકલન શું થાય કે d2y/dx ઇક્વલ ટુ હું લખી શકું વિદ્યાર્થી મિત્રો કે -d/dx ઓફ cos y. હવે જો cos y નું y ને સાપેક્ષ cos y નું x ને સાપેક્ષ વિકલન કરવું તો સૌથી પહેલા તો cos y નું વિકલન કરીએ શું થાય કે -cos x * cos અહીંયા આગળ y નું ફરી વિકલન શું થાય dy/dx ચેઇન રૂલ લાગુ પડે જો અહીંયા cos x હોય તો તમે ડાયરેક્ટ એનું x ને સાપેક્ષ વિકલન શું થાય કે -cos x * cos તો ત્યાં આગળ x નું પાછું વિકલન થતું હોય પણ શું થતું હોય 1 થતું. અહીંયા આગળ વિદ્યાર્થીઓ અવારનવાર ડ્રો કરતા હોય છે અને તમે આ રીતે લખી શકો -d/dy ઓફ cos y ઇન્ટુ હું લખી શકો કે dy/dx. ઇન શોર્ટ dy/dy જતા રહે. આ રીતે લખવું હોય તો તમારે ભૂલ પડવાની શક્યતા બહુ ઓછી થઈ જાય વિદ્યાર્થી મિત્રો. તો હવે cos y નું y ને સાપેક્ષ વિકલન શું થાય કે -cos જો માઈનસ તો ઓલરેડી હતા તો cos y નું વિકલન શું થાય કે -cos y into cot y into dy/dx. તો ફાઇનલી તમારે લખવું હોય આ d2y/dx ઇક્વલ ટુ હું લખી શકું વિદ્યાર્થી મિત્રો d2y/dx માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ તો cos y into શું થઈ જાય cot y. હવે અહીંયા આગળ dy/dx ઇક્વલ ટુ આપણને ખબર છે શું છે તમારી પાસે કે -cos y તો કાઉન્સમાં શું આવી જશે -cos y. અને નમૂનાનો કરી નાખો d2y/dx ઇક્વલ ટુ શું મળશે વિદ્યાર્થી મિત્રો કે -cos x સ્ક્વેર y into cot y. આવો તમારો જવાબ થશે. અહીંયા આગળ એટલે આપણને y બરાબર cos ઇન્વર્સ x આપેલું છે તો વિકલન છે દ્વિતીય વિકલન છે આપણે કેવો મેળવું કે ચલ y માં મેળવું કેવું જ્યાંનું વિકલન તમે ચલ x માં પણ મેળવી શકો. તો હવે આપણે એક્ઝામ્પલ નંબર 13 કરવાનો પ્રયત્ન કરીએ કે સાબિતીનો છે આપણી પાસે જો 3 cos of log x 4 sin of log x હોય તો સાબિત કરો x2y2 xy હોય y = 0. હવે તો વિદ્યાર્થીઓને મગજમાં રાખવાનું છે ખાસ કે d2dy/dx એને બીજા સંકેતમાં લખવું હોય તો હું લખી શકું y1 એ જ રીતે d2y/dx સ્ક્વેર હોય એટલે કયા સંકેતમાં લખી શકીએ આપણે y2 આ બંનેના અર્થઘટન કેવા થાય સેમ જ થાય dy/dx એટલે પ્રથમ વિકલન y1 એટલે પ્રથમ વિકલન d2y/dx સ્ક્વેર હોય તો દ્વિતીય વિકલન અને y2 હોય તો શું થાય દ્વિતીય વિકલન. તો લઈ લઈએ અહીં y બરાબર શું લઈ લઈએ આપણે 3 cos of log x વત્તા 4 sin of log x લેતા બંને બાજુ x ને સાપેક્ષ વિકલન કરતા તો y નું x ને સાપેક્ષ વિકલન શું થાય dy/dx. હવે 3 ઇન્ટુ શું થઈ જશે કે dy/dx of cos of log x વત્તા 4 dy/dx of sin of log x. cos x નું વિકલન શું થાય કારણ કે -sin x તો -3 sin of શું થઈ જશે log x ત્યાં કોણ પાછું વિકલન થશે કે log x નું પાછું વિકલન x ને સાપેક્ષ શું થાય કે 1/x એ જ રીતે 4 cos નું શું થાય કે sin નું શું થાય કે cos of log x ત્યાં કોણ પાછું વિકલન થતું હશે કે log x નું પાછું વિકલન x ને સાપેક્ષ હું ડાયરેક્ટલી કરું છું લખતો નથી હું મારું સાબિત કરશે x x ને હું સામે ગુણાવી દઉં x ઇન્ટુ શું થઈ જશે કે dy/dx ઇક્વલ -3 sin of log x + 4 cos of log x.
હવે જો અહીંયા આગળ શું મળ્યું આપણને x dy by dx ઓછા 3 sin of log x વત્તા 4 cos of log x. તો x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો હવે x ને સાપેક્ષ ફરી વિકલન કરતા x ને સાપેક્ષ ફરી વિકલન કરતા તો હવે જો અહીંયા આગળ ગુણાકારનો નિયમ આવશે. પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન. હવે dy by dx નું ફરી વિકલન શું થાય છે? x d2y by dx વત્તા dy by dx એમના x નું x ના સાપેક્ષ વિકલન શું થાય? અહીંયા આગળ ફરી વિકલન -3 એમના sin નું વિકલન શું થાય? કે cos of log x. ત્યાં આગળ log x નું પાછું વિકલન શું થાય? 1/x. ઈ જ રીતે કોર અચળ પદ બહાર આવશે. cos x નું વિકલન શું થાય? તો -sin log x નું વિકલન શું થાય? 1/x. તો -4 sin of log x into શું થશે? તો 1/x. હવે અહીંથી તમે x નો લસા લઈને સામે ગુણાવી તો શું થઈ જશે? સામે x સ્ક્વેર into d2y by dx સ્ક્વેર વત્તા x into dy by dx બરાબર. આ બંનેમાંથી માઈનસ કોમન લે. x નો આપણે લસા લઈ લીધો. 2/x આવી. x ને ક્યાં બનાવી દીધો? આપણે સામે બનાવી દીધો. વધ્યું હું અહીંયા આગળ એટલે -3 cos of log x વત્તા 4 sin of log x. હવે તો જવાબ આપણે કેમાં લાવવાનો છે વિદ્યાર્થી મિત્રો? કે y x2 y2 વત્તા xy વત્તા y 0 આવી ગયો છે. x2 હવે y2 એટલે શું થાય? તો દ્વિતીય વિકલન આના બદલામાં લખો તો શું લખી શકો તમે? x2 y2 x y1 ઓછા શું થઈ જશે? -y y ને બરાબર ને આ બાજુ લીધું x2 y2 વત્તા x y1 વત્તા y = 0. તો આ તમારો જવાબ થશે. આ ટાઈપના વધુ દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું. પરીક્ષાની દ્રષ્ટિએ આ ટાઈપના જે દ્વિતીય વિકલન દાખલાઓ છે બહુ મહત્વના છે. હજી આપણે મેઇન 4-5 દાખલાઓ છે 5.7માં એ ગણશું અને થોડા વધારાના દાખલાઓ પણ આપણે ગણવાનો પ્રયત્ન કરશું. નમસ્તે.